સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુર નગરપાલિકાની બેદરકારી કે લોકોના આરોગ્ય સાથે ચેડા? જેતપુરના અતિ વ્યસ્ત એવા લાદી રોડ પર આજે સ્થિતિ અત્યંત ગંભીર બની છે। અહીં ભૂગર્ભ ગટરની કુંડીઓ ઉભરાવાને કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે ગટરના કાળા પાણીની સાથે કેમિકલયુક્ત લાલ પાણી પણ રસ્તા પર વહી રહ્યું છે, જે જેતપુરના પ્રદૂષણની વરવી વાસ્તવિકતા છતી કરે છે। લાદી રોડ પર જ મુખ્ય શાક માર્કેટ આવેલી છે। સવારથી સાંજ સુધી અહીં હજારો ગ્રાહકો અને વેપારીઓની અવરજવર રહે છે। ગટરના પાણીના ખાબોચિયા ભરાયેલા હોવાથી લોકોએ તે ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે। ખાણીપીણીની વસ્તુઓ અને શાકભાજી વચ્ચે વહેતા આ ગંદા પાણીને કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિક વેપારીઓ અને રહીશોનો આક્રોશ ચરમસીમાએ છે। તંત્રને સીધા સવાલ છે, શું પાલિકા કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહી છે? હજારો લોકોની અવરજવર છતાં ગટર લાઇન રિપેર કેમ નથી થતી? ગટરમાં વહેતું આ લાલ પાણી કોની રહેમનજર હેઠળ રસ્તા પર આવે છે? જેતપુરની જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ કાયમી ઉકેલ ઈચ્છી રહી છે। લાદી રોડની કાયમી સમસ્યા છે। ગટર છલકાય છે, કોઈ વારંવાર આવતા નથી, કોઈ ધ્યાન દેતા નથી। આ ગંદુ પાણી, તમે કલરવાળું પાણી જુઓ, માણસો